જવું છે વેલું મોડું રે સૌને જવું છે વેલું મોડું, જવું છે વેલું મોડું રે સૌને જવું છે વેલું મોડું, જીવવું થોડું ને જગમાં જવું છે વેલું મોડું રે સૌને જવું છે વેલું મોડું, સૌને જવું છે વેલું મોડું. આ મંડપ દુર્ગાપુર સતપંથ સમાજ રામદેવ પીર માનસ કથા જ્ઞાન યજ્ઞનું આ કથાનું આયોજન દુર્ગાપુરના સતપંથ સમાજ કરી રહ્યો છે. આપ આ મંડપ જોઈ રહ્યા છો. એ મંડપની તૈયારી, કથાની તૈયારી થઈ રહી છે. વક્તા મહંત શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી શ્રીરામ રણુજા આશ્રમ રામપર લાઠી અમરેલીના આ કાર્યક્રમ અમારી સમાજે જ કર્યો છે. આમાં અમારા લાલજીભાઈને આ વિચાર આવ્યો હતો. લાલજીભાઈએ સમાજ સમક્ષ આ વિચાર રજૂ કર્યો અને સમાજે એની અંદર મહિલા મંડળ, યુવક મંડળ અને સમાજ બધા સાથે મળી અને આ કથાનું આયોજન કર્યું. વિચાર આવ્યો એને સ્વીકાર્યો અને સમાજે આ કથા કરવાનું આયોજન કર્યું. આયોજનનો અમારો અંદાજ 4,500 થી 5,500ની વસ્તી થશે એવી અમે ગણતરી કરી છે. પૂર્વ તૈયારી આપ જોઈ રહ્યા છો. ડોમ મંડપ બની રહ્યો છે. મંદિરની ઉત્તરાડી સાઈડમાં રસોડાની તૈયારી થઈ રહી છે અને ઉગમણી સાઈડ પણ રસોડાની તૈયારી છે, મતલબ ભોજન વ્યવસ્થાની તૈયારી. બહારથી આવતા જે પણ મહેમાનો છે, બહારથી જે મહેમાનો આવશે એમના માટેની વ્યવસ્થા અમે દુર્ગાપુર લક્ષ્મીનારાયણ મંદિરની અંદર કરી છે. તેમજ અમારી કને પોતપોતાની કને પણ રહેવાની વ્યવસ્થા બધાની છે. એની અંદર પણ મહેમાનોનો સમાવેશ થાય એ રીતની જગ્યા અમારી પાસે છે. આની અંદર સમાજે યુવક મંડળ, મહિલા મંડળ અને કામ સોંપેલું છે બધું. અને આની અંદર સમિતિઓ બનાવી છે. સમિતિ બનાવી અને અલગ અલગ ડિપાર્ટમાં કામ બધા વેચી નાખ્યા છે. આની અંદર આજે 15-20 દિવસથી તૈયારી ચાલુ છે, જેની અંદર યુવક મંડળ અને મહિલા મંડળ અને સમાજ સાથે મળી અને બધા કામ કરી રહ્યું છે. એમાં ખાસ મેઇન રોલ યુવક મંડળનો છે. યુવક મંડળના સદસ્યો તેમજ પ્રમુખ દીપકભાઈ લાલજી ધોળુ, આમની ખાસ મહેનત છે. આની અંદર આમંત્રણની અંદર આખું કચ્છ સતપંથ સમાજ તેમજ અમારે આ ઊભી કંઠી કહેવાય જનકપુરથી કરી અને મુન્દ્રા સુધી, એની અંદર સમસ્ત હિન્દુ સનાતન સમાજ, લક્ષ્મીનારાયણ સમાજ, સતપંથ સમાજ બધાને આમંત્રણ આપ્યું છે. અને બધા આ વખતે કીધું છે કે રામદેવ પીર માનસ કથા યજ્ઞની અંદર બધા આવશે. કારણ કે દુર્ગાપુરમાં 125 વર્ષ જ્યોતિ પ્રાગટ્ય મહોત્સવ એમ નૂતન મંદિર રજત મહોત્સવ નિમિત્તે સર્વેને આમંત્રણ આપવાનું છે. અને આ અમારો એક દ્રઢ સંકલ્પ છે કે આ મહોત્સવ છે અખંડિતતાનો, આ ઉત્સવ છે સમરસતાનો, આ અવસર છે સંગઠિતતાનો. એટલે આ અમારે એક જ મેસેજ છે કે આપણે બધા સંગઠિત થઈએ, સમરસતામાં રહીએ. અમારો ઉદ્દેશ એક જ છે. દુર્ગાપુર સમસ્ત સનાતન સમાજ આ કથામાં જોડાશે. આ કથાની આયોજન સમિતિના પ્રમુખ છગનભાઈ મુરજી ધોળુ, ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ અર્જણ વેલાણી, બીજા ઉપપ્રમુખ તરીકે વિનેશભાઈ શિવજી ધોળુ, મહામંત્રી તરીકે ઉમેશભાઈ મેઘજી વાસાણી, મંત્રી તરીકે જયેશભાઈ નરસિંહભાઈ ધોળુ, આપણે ચૌધરી દિલીપભાઈ મંજી ધોળુ ખજાનચી, શાંતિલાલ લાલજી ધોળુ, દીપકભાઈ લાલજી ધોળુ, અશોકભાઈ ખીમજી વાસાણી, રાહુલભાઈ અબજીભાઈ ધોળુ અને પ્રદીપ શિવદાસ સેંગાણી આ રામદેવ માનસ કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવના આયોજન સમિતિ છે. આની અંદર
સાધુ સંતો જ્ઞાનેશ્વર મહારાજ, પ્રેરણાપીઠ પીરાણાથી જ્ઞાનેશ્વર મહારાજ, જગતગુરુ સતપંથ આચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દાસજી મહારાજ આવશે, તેમજ શિવરામદાસજી મહારાજ કુકસથી, મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ હરિ મહારાજ કાદિયા આશ્રમથી આવશે, તેમજ શાંતિપ્રિય દાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ કચ્છ પ્રદેશ નિષ્કલંકી તીર્થધામ નખત્રાણાથી આવશે, પરમ પૂજ્ય સંત શ્રી રતિબાપા સંત શ્રી માતૃશ્રી કુંવરબાઈ આશ્રમ દરસડીથી આવશે અને પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરિ મહારાજજી શ્રી ફૈજપુર મહારાષ્ટ્રથી આવશે. હું સંગીતાબેન ધોડુ દીપકભાઈ બોલું છું, દુર્ગાપુરથી બોલું છું. આ નિષ્કલંકી નારાયણનું મંદિર સતપંથ સનાતન મંદિર છે ને અમારે આ કથાનું આયોજન રાખેલું છે. તો રામદેવ માનસ કથા અમારી આયોજન કરેલું છે બધાનું. મહિલા મંડળને અમારે આ સફાઈ બધાનું કામ સોંપવામાં આવ્યું છે ને અમે બધી મહિલા મંડળ બહેનો ભેગી થઈ સાથે રહી અને આયોજન કર્યું છે કે સામૈયા માટે અમે એક ઘડીનું આયોજન કર્યું છે અને કથા માટે અમે બીજું સંતોનું સ્વાગત માટે આયોજન કર્યું છે અને ગામની બહેનોને અહીંયા બોલાવી અને બધાને કામ અલગ બધું કામ સોંપવામાં આવ્યું છે. એવી રીતે મેં બધા ભેગા મળી ને બધું આયોજન કર્યું છે. અખિલ સતપંથ સમાજ મહિલા મંડળ સર્વ સાથે રહીને બધા આયોજન કર્યું ને છેલ્લે અમે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે. એ જવું છે વેલું મોડું રે સૌને જવું છે વેલું મોડું, જવું છે વેલું મોડું રે સૌને જવું છે વેલું મોડું. બાબા, તમારો પરિચય આપો અને તમારા ગામમાં જે કથાનું આયોજન થઈ રહ્યું એ બાબતની માહિતી આપો. હા, મારું નામ લાલજીભાઈ રામજીભાઈ ધોળુ, ગામ દુર્ગાપુર, તાલુકો માંડવી, કચ્છ. અને અમારે આ શ્રી રામદેવ પુરાણ કથાનું આયોજન અમે સર્વ સમાજ સાથે મળીને કરેલ છે. તો એની અંદર 23/10/2025ના નિયાણીનું આયોજન કરેલ છે, સમસ્ત સતપંથ સમાજની નિયાણી. પછી 24 તારીખથી અમારે ભવ્યથી ભવ્ય સામયું દુર્ગાપુર ગામથી અહીંયા જે મંદિર છે અને પંડાલ બાંધેલો છે ત્યાં સુધી અમે આયોજન કરેલું છે. અને આ આયોજન અમારો સમરસતાની ધોરણે કરેલ છે. તો એની અંદર દુર્ગાપુર લક્ષ્મીનારાયણ સમાજ, દુર્ગાપુર વિષ્ણુ સમાજ અને સતપંથ સમાજ સર્વે અને ઊભી કંઠીના લક્ષ્મીનારાયણ સમાજને અમે આમંત્રણ આપેલ છે અને પ્રેમથી બધાએ સ્વીકારેલ છે. તો આ ભવ્યથી ભવ્ય રાધે કૃષ્ણ શાસ્ત્રી આની અંદર કથા વાંચશે અને અમે સવારના નાસ્તો, બપોરના જમવાનું અને સાંજે જમીને અહીંથી કથાવાળા છૂટા પડે એ રીતનું અમારું આયોજન કરેલ છે. તો દૂર દૂરથી સર્વે ભક્તોને અમારો એ જ વિનંતી છે કે આપ આવી અને અમારા આ કથાનો શ્રવણપાન કરો અને ભવ્યથી ભવ્ય અમારી જે નેમ છે કે સમરસતા, એટલે સર્વે જ્ઞાતિનો એક દિવસ અમે ભોજન રાખશું, દુર્ગાપુર સર્વે જ્ઞાતિનું. અને અત્યારે આ વિષ્ણુ સમાજ, લક્ષ્મીનારાયણ એ તો અમે સાથે છીએ. જેમ ઊભી કંઠીના સર્વે દરેક ગામના જનકપુરથી મુન્દ્રા સુધી અમે પત્રિકાઓ આપેલી છે અને પ્રેમથી બધે સ્વીકારેલ છે. તમારા અંદાજ પ્રમાણે આશરે કેટલા હરિભક્તોનો આ મંડપ બાંધ્યો છે? હવે હરિભક્તોનો છે અમે લગભગ 4500થી 5000નો એવરેજમાં અમે આ મંડપ બનાવેલો છે અને એ રીતનું રસોડું પણ અમે સેટિંગ કરેલું છે ભવ્યથી ભવ્ય. અને અમારે એ જ નેમ છે કે સર્વે ભક્તો આવી અને પ્રસાદ ગ્રહણ કરે એવી અમારી નેમ છે અને અપેક્ષા પણ છે. ધન્યવાદ.
છે વહેલું મોડું રે સૌને જવું છે વહેલું મોડું જવું છે વહેલું મોડું રે સૌને જવું છે વહેલું મોડું જીવવું થોડું ને જગમાં જવું છે વહેલું મોડું રે સૌને જવું છે વહેલું મોડું સૌને જવું છે